ગોળ ફૂટ્યો ચા પીએ બેઠું છે મારા રજવાડી ચા આ એક બેન બે પીએ ચા બધા ચા પીવું પછી આ જો બધા ગુડ મોર્નિંગ મિત્રો વાગ્યા છે 6 થોડું અંધારું છે આજે જવાનું છે પાણાની ચાંદમાં તો અહીંથી ડાયરેક્ટ જવાનું છે પાણાની ચાંદમાં તો 20 કિલોમીટર દૂર છે એના કારણેથી જશે ને આપણા કામથી જશું બ્રશ કરી લઈએ પાણી ગરમ થાય છે ગીઝરમાં અને કેવું ઝાકળ પડે છે બહાર જોરદાર ઠંડી છે ચલો ભાઈ નહીં લઈએ પાણી ગરમ થઈ ગયું છે નમસ્કાર મિત્રો ફરીથી તમારું સ્વાગત છે રેડી થઈ ગયા છીએ અને જો આ કાકડા અને કાબરો આવી ગઈ છે અને ઉડી ગયા અને મધુરાજુ આવ્યા નથી પૂજા કરવા માટે એટલામાં જઈએ મોટા મંદિરે કૃષ્ણ ભગવાનના મિત્રના બચ્ચા તો રમી રહ્યા છે જોરદાર આયા મંદિરે ગાડીઓ એક જાય છે મંદિરે પૂજા કરવા ત્યારે કોઈ નથી મહારાજજી જય માતાજી પૂજા કરી લીધી છે જો કૂતરો શિયાળને જેમ ઊભો છે અમે પૂજા કરી રહ્યા છીએ અને પૂજા થઈ ગઈ માતાજી તો મિત્રો આવી ગયા છીએ કેપ્ટરીએ વિક્રમને વહેલું આવવાનું કીધું હતું છતાં પણ નથી આવ્યો મારા જાનમાં જવાનું છે તો 8:30 વાગ્યા છે હજુ વાગેલા આવ્યા નથી દેખાતું નથી રોડ ઉપર એ મારો નાનો દીકરો બેઠો છે તૈયાર થઈને અને પાછળ પ્રિન્સભાઈ જઈએ છીએ જાનમાં અમદાવાદ જો કેવા રમોસથી અમદાવાદ જઈએ છીએ હજુ આ ગાડીથી પેસેન્જરો લેવાના છે ઠંડી વધારે પડે છે ના બેન ને ઠંડી લાગતી નથી સ્વેટર તો પાછળ મિલે છે ઠંડી લાગે એટલે પહેલા નહીં બેટા ચલો જાનમાં જવા માટે બધા તૈયાર રેડી છોકરું છે હજુ મારું પ્રિન્સભાઈ બેઠા છે અંદર આ જો કરે છે એ જબ ઓગળી આવી છે બેટા તો હા મારા નેહા બેન જો ચશ્મા પહેરી બેઠા છે પાછળ આ શિયો ભાઈ હા જવા દઈએ છે બાજુ બે મોટા ભાઈઓ એક બે બાજુ મોટા ભાઈઓ હોકડે આવી ગયા વચ્ચે 4 જણા છીએ ના ટેન પર થાય ઊભી રાખો તો એક છોકરીનો ઓય લઈ લો ગમે તે હા ટેણી જો કરે જોરદાર ટેણી હા હે કે કામ હું ઓકે નામ તો આવી છોકરા જો બેઠા ટકો ઊંઘે છે નર્મદા કેનાલ જો બેટા ત્યારે આવી ગયા છીએ જાન પર આમાં મોટા પપ્પા બધા ભર્યા શિવની આવી જાઓ
ફોટો પડાવો કા ગોળમ તો ને જોરદાર ગોળમ તો કાય બધા ઘેર જવા માટે તૈયાર પણ ડ્રાઈવર નહીં આવ્યો છે ચાલો અરે મોટા ભાઈ આયા ચાલો ચોજી ટેણી અમારે ટેણી ચો જઈએ ડિસ્કો વાળી ટેણી 1 વાગે છૂટા નહીં થાય ડિસ્કો વાળી ટેણી બહાર આ ઈરે હમણાં જો તો એ કે તો હારું થી તો આવી ગયું એમ કે હા 1 વાગે હોય 1 વાગે હોય 2 વાગે ને 2 વાગે 3 વાગે એક તો હમણાં આવી જાય તો બધું બાર ઘોડન એ તો ના એ તો પેસેન્જર પૂરો ના એટલા ના પણ હું એટલી જોયું મગર જેટલો આવ્યો ને રેડી એક જ દંડ નમકો પરિવાર હે બધા રેડી જ છે મારા હીરોએ ચશ્મા પહેર્યા છે સ્પેશિયલ કે મારા ચશ્મા પહેરેલો વિડીયો ઉતારો હા ભાઈ એમ કે છે હા ટાબરિયો જબ બુડું સીટમાં કાઢી લ્યો હા બરોબર કમ્પ્લીટ આ ચશ્મા વાળું કોઈ સસલા જેવું કોક લાગે ને જેબ કાઢે આપણને લાગે અને એક બેન તો બેઠો ચશ્મા પહેરીને એક રબલી હાથમાં પકડી લોબી કર કરે છે ચાલો છોકરો જો અમારો રમાયા કરે છે જો શું જોવે છે હા 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 ડિસ્કો કરે છે છોકરો મજા આવી જાય જોરદાર મજા આવી દોઢ ફૂટ ચા પીએ બેઠું છે અમારા રજવાડી ચા આ એક બેન બે પીએ ચા બધા ચા પીએ પછી આ જો બધા અમે બધા પીધી ચા બે ગામમાં રજવાડીની ચા એ ટેણી ના તું એનો ખરીદવા ઉભા છે બધા કેનપુર ગામમાં તુવેરો ખરીદી 2 કિલો ટોટલ 8 કિલો હું હે બેટા પડીકું લેતા આવે હા ઘેર જઈને ખાવાનું છે બેન જાનમાંથી આવી ગયા છે લીમગા બે આપણી ગાડી પડી અહીંયા આ મોટા ભાઈની પડી હા ચલો જઈએ ઘરે તો જા આ કુભાઈ અને પેલી ડેટી પોથી બૂટ પહેરે છે હાથમાં બૂટ પહેર્યા પોથી ચાલ મિત્રો અત્યારે આવી ગયા છે ઘરે વાગ્યા છે 8:45 બાજુમાં ચાલે છે લગ્નનું મ્યુઝિક એટલે આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો
જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.